આ વખતે સાતમ આઠમમાં તને રાજી રાજી કરી દેવી છો. ઓહો, ક્યાં હિલ સ્ટેશન ઉપર ફરવા લઈ જાવ છો? મેં છે ને આ વખતે 2-4 દિવસની રજા લીધી છે અને તારી બેનની ઘરે જાઉં છું. કોઈ હિલ સ્ટેશન ઉપર નથી જવું. આ વખતે ત્યાં જ આનંદ કરવો છે. મારે ક્યાંય તમારે મારી બેનની ઘરે નથી આવવું અને તમને લઈએ નથી જવા. કેમ? ત્યાં હું વાંધો છે? ત્યાં જઈને તમે મારી જીજાજી જોડે બેસી અને અમારી બે બહેનોની કોથળી જ કર્યા રાખો છો, વાટે જ રાખો છો. મારે નથી આવવું તમારી હારે ગયા. એટલે વરહમાં 3-4 દિવસ બે સમદુખિયા ભેગા થઈ અને એકબીજા આગળ હૈયું ઠાલવે તમને શું વાંધો હોય? એટલું અમારું સુખ તમારાથી જોવાતું નથી. દરેક તો અમને રાજી થવા દે. આ કેમ આવી રીતના મોઢું ચડાવીને બેઠા છો? શું થયું? ચિંતા છે કઈ? એટલે હમણાં માર્ચ એન્ડ ગયો ને, બહુ મુશ્કેલીમાં છે. હિસાબ મેળા નથી હરખા, પછી જેમ તેમ ટબા બેહાડી દીધા છે. વર્ષે હિસાબ કરાય? અમારી જેમ મહિને મહિને હિસાબ કરાય. અમે 5 રૂપિયાની કોથમરી લઈએ ને તો એ લખી નાખીએ 10 રૂપિયાની કોથમરી. અમે 50 રૂપિયાનું બટેટા કિલો લીધા હોય ને તો લખી નાખીએ 1.5 કિલો બટેટા. અમે મફત લીમડો લીધો હોય ને તોય લખી નાખીએ 5 રૂપિયાનો લીમડો. આમ તો કેટલા હિસાબો અમે દર મહિને કરી નાખીએ. અને તોય એમાંથી પાણીપુરીના અને એક કુર્તીના દર મહિને નીકળે. તો હિસાબ તો આમ મળી જાય. ખબર પડે છે આટલા વર્ષથી તમને કઈ? તમારા સીએ અમારી જોડે પાછા પડે. આવા હિસાબ હોય તો સીએ પાછા જ પડે. હો જબરી હો, બાકી કેવું પડે તારું? તઈ મન લઈ જજો, હું કરી દઈશ તમારા ઓફિસના હિસાબ બધાય. એમાં હું વાત છે નાની એવી. અરે આ શું પીસ અત્યારે? દૂધ. હા, આજે નાગપંચમી છે. હા, તમને નથી ખબર? લપ કરીશ પાછી? હા. શું લપ કરી? પૂજાબેન કાલે તપેલી ભરીને ખીર આપી ગયા હતા ફ્રીજમાં રાખવા ઠંડી થવા. તો એમાં શું વાંધો? ગરમી હતી ને તો મને એમ કે બગડી જશે. મેં કલાકે ખીર ચાખી. હા, કેટલી ચાખી? એક વાટકી. ચાખવામાં એક વાટકી ઉપયોગમાં લેવાતી છે. ચાખવાનું હોય, કોક આપી જાય એમાં. પણ હારી હતી એટલે. મમ્મી, હા, આ પૂજા આંટી બોલાવે છે કે ઓલી ખીરની તપેલી આપજે તો, એને કાલ મૂકી હતી. હાલો આપો. પણ મમ્મી, એમાં હવે લગભગ 1 જ વાટકી જેટલી ખીર વધી હશે. કેમ? અરે મને એમ કે ખીર તે બનાવીને ફ્રીજમાં મૂકી છે તો કાલે મેં વળી 2 વાટકી જેટલી ખીર પીધી છે એમાંથી. કોક મૂકી ગયું હોય વસ્તુ ખવાય? ભાન નથી પડતી ને આ સંસ્કાર હતા તમને? અરે મને એમ કે ખીર તે બનાવી હશે આપણા માટે તો મેં તો વળી પીધી. હવે હું શું આપીશ એમને? ભાન પડે છે કઈ? જે હોય એ ખાઈ લો છો. હું શું કહું? સંસ્કાર નામના તો ચીજ નથી. પૂજા આંટીને એ મેં ખાઈ લીધી હવે. તો બચી ગઈ. આ તો સારી સ્વાદિષ્ટ રસોઈ કરીને ખવડાવવાનું બંધ કર. મારું વજન વધતું જાય છે. તો ઉતારો શરીર, જીમમાં જાઓ. પૈસા ખર્ચીને થોડું વજન ઉતારે. કઈ તારી પાસે કઈ મફતનો આઈડિયા હોય તો બતાવ. છે ને, વ્યાજે રૂપિયા લઈ લો. તમારો ઉતરશે ને એનો ઉતરશે. બહારના કન્ટ્રીમાં ક્યાંક લગ્નમાં ગયા હોય ને એ કેવું થાય ખબર છે? જ્યાં જઈએ ને ત્યાં જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હાય, હેલો, હાઉ આર યુ. નામ દઈને કોઈ બોલાવતું જ નથી અહીંયા. તકલીફ ક્યાં થાય? બીજી વાર એ વ્યક્તિને કોઈ બોલાવવું હોય ને, હરવાનું નામ તો ખબર નથી, શું કેવું? જય શ્રી કૃષ્ણ બેન, પછી આગળ શું બોલવાનું? આવી તકલીફ કોઈ થાય છે? કહેજો તો જરાક. દર રક્ષાબંધને મારો ભાઈ મને કંઈક ને કંઈક આપે છે. આ વખતે મારા ભાઈ માટે મારે સોનાની રાખડી લેવી છે. તે તો મારા મનની વાત લઈ લીધી હો. ઓફિસથી આવતો ને ત્યારે આવું જ વિચારતો હતો. તારા ભાઈ માટે સોનાની રાખડી જ આવી છે અને મારી બેન માટે છે ને સોનાની બુટ્ટી લેવી છે. શું મારી દરેક વાતમાં હાય હા કર્યા રાખો છો? સોનાના ભાવ સાંભળ્યા છે? ભડકે બળે છે. દરેક વસ્તુમાં હાય હા ના કરાય. ના પાડતા શીખો જરાક મને. આ સાતમ આઠમની અસર દેખાવા માંડી. હા, શું થયું? અરે આજે સ્કૂલમાં ગઈ હતી છોકરાઓને તેડવા તો એની ટીચર વાત કરતી હતી. શું વાત કરતી હતી? એ કે આજે હું ક્લાસમાં શીખવાડતી હતી કે 3 એ ભેગા કરીએ ને એટલે ટ્રિપલ એ થાય. તો એક છોકરો ઉભો થઈને અને જોશથી રાડ પાડવા માંડ્યો. એ કે ના ટીચર, ખોટું શીખવાડો માં. કે 3 એ ભેગા કરીએ ને એટલે 3 એકતા થાય અને એને ટાયો કહેવાય. ઘરમાં તીરપતિ જીતતા લાગે છે બધા. ટીચરને તો બિચારીને ચક્કર આવી. એ વાત છે.
મેં કીધું એને ટીચરને કે આ છે ને સાતમ આઠમની સાઈડ ઇફેક્ટ કહેવાય. દરેકની લાઈફમાં પોતાનો રૂલ્સ હોય કા? હાસ તો વળી ચોક્કસ. માય લાઈફ માય રૂલ્સ. તો મારી લાઈફમાં તારા રૂલ્સ કેમ લાગુ કરસ? આજ છે ને મારા વિડીયો ઉપર બહુ મસ્ત કમેન્ટ આવી. હા, શું આવી હતી? એમાં છે ને એવું લખ્યું હતું કે મેમ તમારા વિડીયો જોઈને અમને એટલો આનંદ આવે છે ને કે અમારું બીપી છે ને નોર્મલ થઈ જાય છે. તો તારી સામે કોમેન્ટ કરવી હતી ને? શું? તમારા બધાના બ્લડ પ્રેશર નોર્મલ કરવા માટે મારા વરનું બ્લડ પ્રેશર હાઈ કરી દેવું પડે છે. બાય બાય ટાટા ગુડ બાય. આ શાક સમારવામાં જરાક ધ્યાન રાખ. આવડા મોટા કટકા કરસ ને શાકના, શાક કાચું રહે છો. ઓકે. रुको जरा सबर करो. આ 2 કલાકથી તું શું કરસ? કઈ જલ્દી કર, મને ભૂખ લાગી છે, મારે ઓફિસ જવાનું છે. તમે કીધું એ કરું છું. તમે કીધું આવડા મોટા મોટા ફોડવા એટલે સેન્ટીમીટર થી માપું છું, એક એક સેન્ટીમીટર. વાર તો લાગે ને. શાંતિથી બેસો, જ્યારે થશે ત્યારે કહીશ. હેલો, હું બહુ માથા ફરેલી છું. તું માથા ફરેલી જ નહીં, માથા ભારે પણ છે. પણ તને આ વાત કોણે કરી? મને જેને કરી હોય એને. તમે સાચું બોલો. ઘરમાંથી જ કોક ફૂટેલું લાગે છો, નહીતર આ વાત લીક ન થાય. ખાલી આપણે ઘરનું આટલું કામ કરીએ, આટલી બધાયની જવાબદારીઓ ઉપાડીએ, બધાયનું નાના મોટાનું બધાયનું ધ્યાન રાખીએ, ત્યારે આપણા વરને કેમ કશું દેખાતું નથી? ત્યારે કેમ ગાંધારીની જેમ આંખે પાટા બાંધી લે છે? અને હા ને આપણે આપણા માટે કંઈક કરીએ, આપણી ખુશી માટે નાની એવી શોપિંગ કરીએ, ત્યારે મહાભારતના સંજયની જેમ એને 4 આંખો આવી જાય છે. ત્યારે ના દેખાવાનું એને દૂર દૂરનું દેખાઈ આવે છે. આવું કેમ થતું હશે? जी गलती हो गई. તમારે બધાને થાય છે આવું? થતું જ હશે, કોઈ બોલતું નથી. કારેલા કેવા સરસ લેવો છો, છે ને તારા જેવા છે. હું કારેલા જેવી છું? શાક લેવા ગયો ને તો શાકવાળા બેન બહુ વખાણ કરીને કહેતા હતા, સાહેબ કારેલા લઈ જાઓ, કારેલા અસલ મારી ભાભીના જીભ જેવા જ છે. એમ તો તમને ખાવામાં હવે એવા જ લાગશે, મારી જીભ જેવા. ગોળ નાખું તો કેજો. આ સાતમ આઠમનો તહેવાર આવે છે, શું બનાવવાની છો? શું બનાવું બોલો? તમારે જે ખાવું હોય એ બનાવો. એક મોહનથાળ બનાવજે. ડાયાબિટીસ છે ખબર છે ને? તો સુખડી તો બનાવજે. સુખડીમાં ઘી કેટલું પડે? તો ફરસી પૂરી બનાવ. ફરસી પૂરીમાં મેંદો આવે, તમને કેટલી કબજિયાત છે? તો સેવ ગાંઠિયા બનાવજે. કેટલું તેલ ભરાય એમાં? કોલેસ્ટ્રોલ છે તમને. તો શું બનાવવાની છે કે હવે તું? હેલ્ધી નાસ્તો બનાવીશ. હેલ્ધી નાસ્તો એટલે શું? મમરા વઘાર દઈશ, એમાં આવતી જતી સેવ નાખી દઈશ. ખુશ? ઓહો હો, તું એટલી બધી મહેનત કરીશ મારા માટે? તમને હેલ્ધી રાખવા મારે મહેનત તો કરવી પડે ને. હેલો, આ રશિયામાં 8.8 નો આંચકો આવ્યો. ત્યાં માણસોની કેવી દશા થઈ હશે? મને તો બહુ ચિંતા થાય, દયા આવે છે લોકોની બિચારાને. ઓહો હો, દયાની દેવી, તમને દુનિયા આખીને દયા આવે છે, મારી જ નથી આવતી. આ મને રોજ 8-8, 10-10 ની તીવ્રતાના ભૂકંપના આંચકા આપસ, એનું કાંઈ? તમે લાયક છો એને, એટલે આપું છું. દુનિયા માંગે અપની મુરાદે, મેં તો માંગુ 7 કરોડ. આ હું અત્યારમાં રાડા રાડી કરે છે? તને કોણ 7 કરોડ આપવાનું છે? કોણ બનેગા કરોડપતિમાં 7 કરોડ થી વધારે આપતા નથી, નકર તો એનાથી વધારે જીતત. તારું આઈક્યુ લેવલ 7000 સુધીનું છે, અને 7000 પહોંચવામાં તારી 4 લાખ રૂપિયા જાય. તમારી જોડે લગ્ન કર્યા ને એ પહેલા મારામાં બહુ બુદ્ધિ હતી. આ તમારી જોડે લગ્ન કરીને બધી ખર્ચાઈ ગઈ, નકર હું અત્યારે 7 કરોડ જીતી શકત. હું કરોડપતિ હોત. હું નાની હતી ને તો મારો હાથ જોઈને એક જ્યોતિષીએ મારી મમ્મીને કીધું હતું કે પુષ્પાબેન, તમારે આ છોડીની જરાય ચિંતા કરવાની જરૂર નથી. આના જીવનમાં કોઈ જાતની તકલીફ નથી. મારી મમ્મી એ વખતે એટલા ખુશ થયા હતા ને. અત્યારે હું મોટી થઈ ગઈ, મારા લગ્ન થઈ ગયા. અત્યારે રોજ મારા સાસરીવાળાના ફોન મારી મમ્મીને જાય છે, તમારી છોડીએ આવું કર્યું, તમારી છોડીએ આવું કર્યું. અને રોજ મારા મમ્મી મારા પપ્પાના લોહી પીવે છે. એ કે મને એ જ્યોતિષીનો નંબર આપો. મારા પપ્પા કે શું કરવા તાર જ્યોતિષીનો નંબર જોઈએ છે? એ કે આ રેખલી માટે જે જ્યોતિષીએ વાત કરી હતી એને કોઈ ચોખવટ નથી કરી.
તો કે શેની ચોખવટ નથી કરી? મારી મમ્મી કે એને એવું કીધું હતું કે આ છોડીને જીવનમાં કોઈ જાતની તકલીફ નથી, પણ આ આજીવન બીજાને તકલીફ આપશે ને એવી ચોખવટ નથી કરી. મારી મમ્મી અત્યારે જ્યોતિષીનો નંબર ગોતે છે. બેન, તમે કેટલા જવાબદાર વ્યક્તિ છો? કોણ હું? અરે હું તો એટલી જવાબદાર વ્યક્તિ છું. મારા ઘરમાં મારા છોકરાઓ ભણે ગણે નહીં, મોબાઈલ કરે, હું જવાબદાર. મારા છોકરાઓના ભણવામાં ઓછા માર્ક આવે, હું જવાબદાર. મારા સાસુ સસરાનો બીપી હાઈ થાય, લો થાય, ડાયાબિટીસ વધે, હું જવાબદાર. મારા હસબન્ડનો બહાર કોઈ જોડે ઝઘડો થાય, હું જવાબદાર. આડોશ પાડોશમાં કોઈ પણ સાસુ વહુનો ઝઘડો થાય એની જવાબદાર હું. મારા ઘરમાં મારી નણંદ આવી માથાકૂટ કરીને જાય, હું જવાબદાર. મારું ઘર આખો દિવસ વિખાયેલું રહે, હું જવાબદાર. કોઈ પણ પ્રોબ્લેમ થાય, કકળાટ થાય, ઝઘડા થાય, એની સંપૂર્ણ જવાબદારી મારી. થઈને હું જવાબદાર વ્યક્તિ. કાલ સવાર સુધી મને અંધારાથી એટલી બીક લાગતી હતી ને, ધોળે દિવસે હું લાઈટ ચાલુ રાખતી હતી અને આજ સવારે લાઈટનું બિલ આવ્યું. અરે શું કરો છો? લાઈટ બંધ કરો, બંધ કરો લાઈટ. હવે આજ મને અજવાળાથી બીક લાગવા માંડી છે.